जिसका था हमें इंतजार वो अब हमें मिल गया है। આવતું રે ભાઈ, આવતું રે, અમારા માટે જ છો તું. જો અમુક થાય છે હજુ. તો જય માતાજી, જય શ્રી રામ ભાઈ બધાને. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આપનું મારી ચેનલ સત્તુ ગુંજાળા પર. દરરોજની જેમ આજે પણ સવારમાં વહેલા અક્કાભાઈની ટીમ આવી ગઈ છે આપણી વાડીએ. કાકાનું કામ ચાલુ છે, વહેલા કાકાનું કામ છે ચાલુ. આજે કાકાના કામમાં ચાલુ છે પડદી લગાવવાનું, અને પડદી લગાવીને એને આંકડી મારવામાં આવે છે એટલે પડદીના સપોર્ટ લાગી જાય. જો ત્યાં બતાવું આવી રીતે. ને એક બાજુ ચાલુ છે પાણી છાંટવાનું. પડદી લાગી છે આમાં. હવે ભરવાના રહ્યા ખાલી, ફરમાં ભરવાના રહ્યા હવે ખાલી. તો ભાઈ ગયો તો હળવદ કોલેજ, ને કોલેજથી આવ્યો છું ઘરે. ને હળવદથી આવતા રસ્તામાં વરસાદે બોલાવી દીધી છે બબડા છટી. આખો પલટ ગયો, હાઈટ ચડી ગઈ વરસાદના લીધે. ને વાડીએ તો બહુ ઓછો વરસાદ હતો, ને હળવદ તો ફૂલ વરસાદ હતો. લગભગ 2 ઇંચ જેટલો વરસાદ થઈ ગયો છે. રસ્તામાં કંઈ દેખાતું જ નહોતું. ને અહીંયા તો એટલો બધો નથી, પણ હળવદમાં તો ભૂકા કાઢી નાખ્યા વરસાદે. એટલે હવે કપડાં બપડા બદલી લઈ અને પછી મળી વિડીયોમાં. તો ભાઈ હવે વરસાદ લઈ લીધું છે વિરામ. હવે વરસાદ રહી ગયો છે અને ઉઘાડ કાઢી દીધું છે કમ્પ્લેટ. ને વાડી આપણી કરી દીધી છે લીલોતરી. એટલો બધો વરસાદ નથી થયો, પણ તોય થોડોક સારો થઈ ગયો. થોડીક રાહત મળે. જે આપણે મગફળીના જ્યારે તાણ પડતી હતી એ હવે આ થોડાક માપનું ઝાપટું પડ્યું, પણ હવે એટલું કામ કરી જશે. મગફળી માટે સારું થયું. ને ટાંકાની ફરતા ફ્રેમ આવી રીતે ગોઠવી ગઈ છે, જોઈ શકો છો. એટલે આમાં હવે આપણે સીધી કાંકરેજ ભરવાની રહી, એટલે ટાંકાનું કામ ચાલુ થઈ જશે. ને આપ જોઈ શકો છો ફરતા લીલોતરી થઈ ગઈ છે વરસાદના લીધે. માપનો વરસાદ થયો એટલે આપણે હજુ પાણી બંધ નથી કર્યું, પાણી ચાલુ છે. ટાંકાનું કામ પતે ત્યારે આપણે ગમે ત્યારે પાણી ખોલી શકીએ. ત્યાં સુધી આપણે મોટરનું પાણી પાવાનું છે, એટલે બંધ નથી કર્યું, આપણે ચાલુ છે. તો ભાઈ વરસાદ તો હવે જો કે રહી ગયો છે, એટલે કંઈ કામ તો આપણે છે નહીં. હવે કંઈ કામ વગરના બેરોજગાર થઈ ગયા અમે. એટલે નવરા બેઠા બેઠા કીધું શું કરી કે મોજે આવી જાય, આપણો વ્લોગે ઉતરી જાય અને કંઈક મજા પણ આવી જાય. એટલે વરસાદ એને પહેલાં થઈ ગયો હતો, એટલે અમે જઈએ શેઠે, પાછલા શેઠે. એટલે ત્યાં જઈએ અમે કંકોડા વીણવા. એટલે આજ બનાવવું છે કંકોડાનું શાક. એટલે મોજે મોજ આવી જાય. કેમ કે વરસાદ થયો એટલે પહેલી વખત આપણે ખાશું. જોકે ગામડાવાળા માટે તો બહુ નવાઈની વાત ન કહેવાય, સિટીમાં મળવું બહુ અઘરું છે. એટલે આપણે ગામડાવાળા માટે તો નોર્મલ છે, કંકોડાનું શાક છે. એટલે હું અને રાજુભાઈ, જય માતાજી કહી દો. જય માતાજી. હું અને રાજુભાઈ બે જઈ છીએ કંકોડા વીણવા માટે. ને ભેગો શું આપણે ઉપલા જેટે એડા વાવ્યા હતા, તો ત્યાં જોઈએ એટલે શું બધું ઉગ્યા છે, કેવી હાલત છે. ને ઉપલા જેટે આટો મરી જાય. એટલે અમે બે ભાઈ નીકળ્યા છીએ કંકોડા વીણવા માટે. તો ભાઈ અમે અને રાજુભાઈ કેમ આપણે ફોનું ગોતતા હોય એવી રીતે વાળીએ શેઠેથી ચાલુ કર્યું કંકોડા. પહેલાં તો ત્યાં પેલો હતો તો ત્યાં કોઈક વીણી ગયો અમારી પહેલાં. ભાઈ છે ભીખો પ્રેત આત્મા ભાઈ મારી વાડીમાં લઈ ગયું. એટલે આપણને ખબર નથી. એટલે આપણે શેઠે હાલ્યા જઈએ, ત્યાં સુધી મળી જાય છે. લગભગ વાહ મળી જશે.
રાજુભાઈ આગળ આગળ હાલ્યા જાય ને આપણે રાજુભાઈની પાછળ પાછળ. આપણું શું કામ હોય? આપણો બ્લોગ ઉતારવાનો ને ભાઈ. जिसका था हमें इंतजार वो अब हमें मिल गया है भाई. मળી ગયા આપણા કંકોડા. હા હા ચાલુ કરી દો વીણવાનું. જો આ રહ્યા ભાઈ, એકદમ ફ્રેશ ઓર્ગેનિક તાજા તાજા વરસાદના તાજા માજા હો ભાઈ. રાજુભાઈ કરી રહ્યા છે વીણવાનું કામ ભાઈ. આપણે શું કરી, આપણે આગળ આટા મારી ક્યાં સુધી છે વેલો ઠેડી આયા સુધી ને માજો વાડીએ તો આવું થતું જ હોય. સિટીમાં માણસોને ઘણું ઓછું જોવા મળે. અમારે તો વાડીએ આવું થતું જ હોય એટલે નવાઈ ન કહેવાય. પણ સિટીમાં તો હું બજારમાં ખરીદવા પડે, અમારે ખરીદવા ન જવું પડે. એકદમ ફ્રેશ અને ઓર્ગેનિક. જો એકદમ બિચારું નાનું બચ્ચું હોય, લઈ લઈશું આપણે, પણ દયા નહીં કરી. એ આ રહ્યા, આવતું રે ભાઈ, આવતું રે. અમારા માટે જ છો તું. જો અમુક થાય છે હજુ, ઓલા વરસાદ સુધી થઈ જશે. આને આપણે નહીં લઈ, હાવ નાના નહીં લઈએ આપણે. આ હજુ થાય છે, ઓલો વરસાદ થશે ને ત્યાં સુધી થઈ જશે. આપણે ઓલી બાજુ તો છે નહીં, પણ જો ઘણી જગ્યાએ થાય છે. જો આ જો થાય છે, હજુ નાના છે. હજુ એક વરસાદ થશે ને ત્યાં થઈ જશે કમ્પ્લીટ. બાકી મગફળી તો જુઓ એક નંબર છે હો ભાઈ. આ વખતે જામી ગઈ હો, આમ જોઈ શકો છો. ને વરસાદનો આનંદ જ કંઈક અલગ છે. આખી રોનક જ ફરી જાય વાડીની. ફરતા લીલોતરી સવાઈ જાય હો ભાઈ. હજુ 20 દિવસ પછી તો બધું એકદમ ગાર્ડન જેવું થઈ જાય છે બધું.